બોટાદ પોલીસ અધિક્ષક શ્રીની રહેમ નીચે દારૂની રેલમ છેલ છે। આજે રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ સાપરિયા કારિયાણી ગામથી જમરાળા ગામે જતા હતા ત્યારે નાળાની બાજુમાં જોતા અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો જોવા મળી હતી અને બિયરના ડબ્બા પણ જોવા મળ્યા હતા। ત્યારે આ દ્રશ્ય જોઈને પોતાની ફરજ સમજીને મીડિયાને જાણ કરી હતી। રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ અધ્યક્ષ અને ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી। મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે અમે જમનાળા એક કામથી જઈ રહ્યા હતા અને અમારા ગામના પાદરમાં આવેલું એક નાળાની બાજુમાં ઉભા રહેતા મેં જોયું અહીંયા કે અહીંયા ઇંગ્લિશ દારૂની બોટલો ભાતની પડી છે, બિયરની એલ્યુમિનિયમના ડબલા પડ્યા છે। એટલે આ વિદેશી દારૂ બોટાદમાં અને ગામડામાં જે પહોંચતો હોય તો એ બોટાદની પોલીસની મિલીભગતના નેજા હેઠળ આવે છે કે બુટલેગરો બેફામ થયા છે એના માધ્યમથી આવે છે। એટલે બોટાદ એસપી સાહેબને અમે જાણ કરીએ છીએ કે આવા રોડ કાંઠે આવી બોટલો પડી હોય અસંખ્ય તો આ લોકોએ દબાવીને દારૂ કેટલો રાખ્યો હોય છે। એટલે અમને એવું લાગે છે કે આ તમારી રહેમદઠીની નીચે આ દારૂ વેચવાવાળા બેફામ થયા છે, કહેવાતી નશાબંધી, પણ આ જ્યાં જોઈને દારૂની બોટલોના ઢગલે ઢગલા દેખાય છે। એટલે આવા બુટલેગરોની માથે કાર્યવાહી કરો અને કાં દારૂબંધી છે એવી બણકા ફૂંકવાનું બંધ કરો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। નોખી પડેલી દારૂની બોટલો બોટાદ પોલીસ જોઈ શકે છે। જો અમને આ વસ્તુ મળતી હોય તો તમને આ ભરીને બોટલો કેમ મળતી નથી? મંજીભાઈ સોલંકી અને હું વિઠ્ઠલભાઈ મારું નામ છે, મારું ગામ લાખિયાણી છે। હું મંજીભાઈ જમણા એક કામથી જતા હતા, રસ્તા પર જોયું તો બોટના ઢગલે ઢગલા દારૂના હતા, ઇંગ્લિશ હતા, ઓલા હતા। તો પોલીસની જવાબદારીમાં જો આવતું હોય તો કામ કરો, એટલે કે દારૂની છૂટી આપો, પીવાવાળાને મોત તો આવે ને વેચવાવાળાને બંદીખાને રહેવું રહી શકે છે। તો આપ શ્રી એસપી સાહેબને, ડીએસપી સાહેબને અમે હાથ જોડીને વિનંતી કરવી છે કે કાયદાની જોગવાઈ પાલન કરો અને કાયદાની જોગવાઈ બંધ કરો। આપને જય ભીમ, જય સાથી મિત્રો, જય હિન્દ। રેડી મંજીભાઈ? બોટાદ ભાવનગર રોડ કારિયાણથી જમરાળા જતા આવેલ નાળાની બાજુમાં આ બોટલો પડી છે। અને કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ ક્યાંથી આવે છે? સાથીઓ, આ છે કેરિયા ઢાળથી બોટાદ જવાનો રસ્તો। કારિયાણી ગામના પાદરમાં
1 કિલોમીટરના અંતરમાં આવેલ નાળાની બાજુમાં દારૂની ખાલી બોટલો આસપાસમાં દુનિયાભરની પડેલી દેખાય છે. કહેવાતા ગુજરાતમાં દારૂબંધી, તો આ દારૂબંધીના લીરા લીરા ઉડી રહ્યા છે. બોટાદ એસપી અને લાગુ પડતા અમારા વિસ્તારના પોલીસ એક્શનમાં આવો અને દારૂબંધીના તમે જો પાલન કરતા હોય તો આને સખ્તપણે બંધ કરો. ને તમે છૂટી આપો એટલે દારૂડિયા મન મૂકીને ઘરે બેસીને પીવે અને એને કોઈ ટેન્શન ન રહે, એટલે વધારે પીતા તો ઓછો પીવે અને સરકારને 2 પૈસાની આમદની થાય. પણ તમે ખોટી મોટી વાહવાઈ ન કરો, નકરા જ્યાં હોય ત્યાં જઈ સેલ્ફી પાડીને વી આવો છો, એવું ન કરી અને દારૂબંધીની સખ્ત અમલવારી કરાવો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.